સૌ વડીલો, શ્રોતા મિત્રો, વિદ્વાનો અને આતમ માલધારીના રામ રામ. જય શ્રી રામ. એક કવિએ કહ્યું છે કે માવડીઓ સેનાપતિ, કાવડીઓ પ્રધાન, ન્યાયાધીશ નાણા સહે વિનાશના નિશાન. આ પાત્રો છે ને ગમે તેમ વર્તન કરે ચાલે નહીં. અને કોઈકે કહ્યું છે કે સંત, સાહિત્ય, શિક્ષક અને શાસક આ ચાર પાયા ઉપર માનવ સમાજનું માળખું ઊભું છે. ચારમાંથી એકે પાયો કાયર કે કમજોર હોય ને ચલવી ન લેવાય. ચારે ચાર પાયા સબળ હોવા જરૂર છે. સંત જે સત્યનો અહેસાસ કરાવી શકે એવા સંતોની જરૂર છે. યાદ કરો સ્વામી વિવેકાનંદને. ભારત વર્ષનો વીરવર સંત એમ કહેતો હોય કે હે ભગવતી ભારતીના સપૂતો, આ દેશની સંસ્કૃતિને જો કદાચ તમારે જાણવી હોય, આ દેશના ધર્મને તમારે જાણવો હોય તો એકવાર એના ભવ્ય ભૂતકાળ સામે નજર માંડો. ખબર પડે કેટલા વીરોના લીલા માથાના બલિદાન પછી આ દેશનો ધર્મ, સંસ્કૃતિ અને શેમાડા બચ્યા છે. શાસક સમગ્ર રાષ્ટ્રના હિતનું ચિંતન કરી શકાય એવા શાસકોની જરૂર છે. શિક્ષક બાળકોમાં આદર્શોનું સિંચન કરીને આવતા ભારત વર્ષને આદર્શ નાગરિક આપી શકે એવા શિક્ષકોની જરૂર છે. અને સાહિત્ય એ પણ પાપીને રામ કે એવા નહીં, પણ જે સત્ય છે, જે સમાજને જરૂર છે એ જ એના સામે લાવીને મૂકે એ જ સાચો સાહિત્યકાર છે. બાકી તો અત્યારે જોઈએ છે ચારે ચાર પાયાને જોઈ અને ચાર્લી ચેપ્લિનનું મને વાક્ય યાદ આવે છે કે આઈ લાઈક વોકિંગ ઇન ધ રેન બીકોઝ નોબડી કેન સી માય ટીયર્સ. આતમ માલધારીના જય દ્વારિકાધીશ.